તો ગટું હોતું છે 10 વાગ્યા છે લીકરીના લઈ હોતી છે. ચલો હવે ઉઠાડું એને ઉઠાડું અવાજ વયો જઈશ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 10 ને હરી 7 વાગ્યાના જાગીને બહાર ગયા છે, કેમ કે એને ગાડી સર્વિસ એન્ડ બહુ બધા કામ હતા આજના. અને ગટું તો હજુ મારું સૂતું જ છે. અને ચલો આપણે અત્યારે પહેલાં નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી આપણે બધું કામ ફિનિશ કરીએ. હું કામે જોઈએ હોય ને ગાડી સર્વિસમાં દી આવ કારના કલાકથી નીચે બેઠા. સરસ લ્યો, તે બહુ સરસ લ્યો. છોકરાઓનું કામ ને અમારે કામ. થેન્ક યુ, આભાર તમારો. એ તમારું કામ હતું એટલે તમે ઉઠાવો ને કરતા મેં ઉઠતા હોય મારે યાર. આપણો નાસ્તો થઈ ગયો છે, હાલો નાસ્તો કરી લઈએ. પણ આવી ગયા છે પ્રવચન દેવા અત્યારમાં. પ્રવચન લે પાછા ઉઠડા ભાગો. એમાં ગાય છે ને એમાં હમાઈ આવી ગયું. જો આ બધો ભંગાર દઈ દેવાનો છે હો ને. દઈને આવજે ભંગારે. ઓકે ઓકે ગટુ, દઈ દેવાનું ભંગારમાં હો. હારું હારું. કોણ ઉપાડશે? ક્યાં લઈને જાવ ગટુ? ભંગારમાં દેવાનું હોય કે કાંઈ ખબર પડે છે? એમાં ગાય દોરી છે ને એટલે ગાય હોય. હાલ તું એ ભંગારમાં દઈ આવો, હું પોતા મારી દઉં હાલ, એટલે કામ પતે મારે. તો ચલો મારું બધું કામ પતી ગયું છે. ખાલી જેવા કપડાં સૂકવવાના છે એ હમણાં સૂકવી દઉં. અને બીજું આજે આપણે દૂધીના મુઠિયા બનાવવાના છે, ગટુને ખાવા છે. તો ચલો આપણે પહેલાં એ પ્રોસેસ કરી નાખી. તેના લઈએ છે નાવા. મેં નાહી લીધું છે ને હરિકાજી આવ્યા નથી, થોડા કામથી બહાર છે ને ગટુ નીચે આવ્યું છે રમવું. એનું ચલો આપણે બધું કામ કરીએ. બીજું ચલો બધું કામ થઈ ગયેલું છે. 12:15 થઈ ગયા. કામ કરતાં કરતાં આમ થાય 12:15 થઈ ગયા છે. તો જો મેં આમાં મુઠિયા મૂકી દીધા છે. હજી થોડાક છે, હવે ગ્રીનાલી ઘરે છે એ કરશે, કેમ કે મારે પૂર્ણ ગામ જવાનું છે. ઇન્સ્ટન્ટ ફટાફટ શૂઝ પહેરી લઉં મારા, કેમ કે આપણે ચૂંટણી કાર્ડની જે ઓલી પ્રોસેસ આવી છે ને બધી અપડેટની, તો એ કરવાની છે. કેમ કે મારી પાસે આ મારું આ હરી નામ પાછળ આવે ને એવું ચૂંટણી કાર્ડ નથી, તો મારું ચૂંટણી કાર્ડ થઈ જાય ને બધાને અપડેટ પણ થઈ જાય. તો ચલો આપણે જઈએ ગટુને હારે લેતા જઈએ. એ તમને કે ચલો શૂઝ પહેન લ્યો એમ. આમ જઈએ કે ચલો શૂઝ પહેન લો. નાનું એવું પેન છે. હાલ હાલો દરવાજો ખોલી. નાલ પાપા આવે છે. મારું તો મોટું છે. તો ચલો હવે અમે જાય છે ને હરી કઈક બેગ લાવ્યા છે ને, તો એને જો ખભામાં રાખ્યું, કાઢતા નથી. ટીંગાડ્યું છે 10 વાગ્યાનો. એવું છે? હા, ઈ કે કાઢો નહીં. નવું છે તો હું ટીંગાડીને રાખવાનું. અત્યારે અમે બધાના ડોક્યુમેન્ટ ભર્યા છે. હો પાછા બોલ, હાથ આડું રાખો. ટિફિન હાટું. જો બેનને ચશ્મા લેવા હતા, પાપાએ પહેર્યા હતા, એન પાસે નહોતા, તે મને લઈ ગયો તો. કાચ લઈ લે ને, કાચમાં મોટું કાચમાં દેખાય છે અહીંયા, જોઈ લે હો. એને ગમે ને એવા લઈ. બીજા લેવા છે. આમું જોતો. આમાં કેવા છે? સેમ જ છે બેનું. તારે ગુજરાતીમાં લખો અંગ્રેજીમાં? ગુજરાતીમાં. બધું ગુજરાતીમાં જ લખવાનું. જે ગમે એ અક્ષર લખો ને ગુજરાતીમાં લખો. આમ જો ભેગે તો બહુ કેરી. નહીં કે ઇંગ્લિશમાં લખવું એમ. ઇંગ્લિશમાં ગુજરાતીમાં પકડાઈ ગઈ. ઇંગ્લિશમાં લખવું. ઇંગ્લિશ નથી લખવું કે ગટુ, ગુજરાતી લખો. તમે કટોકટ નહીં કાપતા હોય ને, કટોકટ કાપો ને તમારે છે ને લેમિનેશન ખુલી જાય. કાંઈ નહીં, હાલો આ એનું ફોર્મ ભરે. મારે જ નવું ફોર્મ ત્યાંથી લઈને જ ભરવાનું રહે. હું જો આવ્યું છે ફોર્મ ફિલઅપ કરવા. હાલો ફટાફટ. તો 2:45 થઈ ગયા છે. અહીંયા પણ અમે અહીંયા જમી લીધું છે. ભૂખ લાગી હતી કેમ વિવેકભાઈને? લાગી હતી અને ભૂખ. વિવેકભાઈ ત્યાં ડ્રાઇવિંગ કરે છે. અરે આમ બે ગયા, ગટુ અહીંયા બે ગયું છે. હાલો હવે બહુ બધા કામ છે ને ફટાફટ પતાવી, કેમ કે અમારે ગટુને ફોટોશૂટ કરવા જવાનું છે. હે ને બાબુ? તૈયાર કરવાનો છે મારા દીકરાને. કા બાબુ? તો ચલો ચલતે ઘર પે ગટુ. કલ પે. તો જો ગંજામ કેકમાં આવી ગયા છે આપણે. યોગી તો ગટુન બર્થડે
પેલા આપણે છે ને એક કામ કરો, પેલા એને કે આમ જો, અય આ જો, હા હાલો બોલો કઈ કેક જોવે છે? આપણે દુકાન આપી છે. બોલો. તમારી દુકાન છે કેદી બોલો, કઈ રાઈ? કેક જોવે છે? અમારે જોવાની છે, અમારે પિંક સિલેક્ટ કલરની કરવાની લેવી કે પછી યલો કલરની? પીળું પીળું યલો કોણ લે? પિંક હોય કાઈ પિંક ખબર કલરની પડે. લેવી છે. હવે જાવ તમે આમ એના કામ કરો, ગુલાબી આપણે પેલા કહેવાય. ફોટા જોઈ લઈએ. હાલો ભાઈ ભાઈ, હવે આ મસ્ત છે હો. તમે કેક નો ઓર્ડર આપી દીધો છે ને અત્યારે હવે ઘરે જાય છે ને હરી ગયા છે, એની ગાડી સર્વિસ માં આપી છે ને લેવા, તો હું ને વિવેકભાઈ ને ગટ્ટુ તણે જાય છે હવે ઘરે. ગટ્ટુ એની સીટે બેહી ગયું છે હો. કાલે ગટ્ટુનો બર્થડે છે. એ ગટ્ટુ કા બર્થડે. આપણે મોકલીને લઈ જવાનો છે કે ન લઈ જવાનો? નથી લઈ મોકલીને ના પડી જાય ને કે તું નહીં, એને કે એમ હું એને કહેવાનું? તો એ હાથ નથી પાડતી. હા, એને કે તું નહીં, એને કે એને કીધું નું ગિફ્ટ આપી તોય નહીં કે તું નહીં. ગટ્ટી ત્યાં કે અમારો બર્થડે મનાવવાનો છે, પથારી નથી ફેરવાની, હું કહેવાનું? પાસે બોલી દે નાના ને હલવાઈ ગયા. અરે રો બહુ કરી. અરે વાહ ગટ્ટુ बहुत अच्छी है. હું કહું તમને, આ જેકેટ નો પહેરો ને તમે આ કેમ ફોલ્ડ કરાવી રીતે ફોલ્ડ કરી કરીને કબાટમાં મૂકી દેવાના. જ્યાં આવે ને ત્યાં આમ કરીને આમ નાખી નહીં દેવાના, બરાબર? મગર ક્યું? તમને ખબર પડી ગઈ ને? નહીં. પહેરવા ધારા લાગે પછી ઘા કરીને વયા જાય. ભાઈ અરે એ ખુદ એમ કહે ને કે ઘર મારું છે, તારે નો એટલું જવાબદારી હોય? હવનું હવને થોડું કરવું પડે. નહીં કાંઈ તો બધાય હવ માથે નો તો કાંઈ એમ છે, નથી જવાનું. ઘર તારું છે, હરીનું ક્યાં છે? ઘર તારું છે કે મારું છે, બેયનું ઘર હોય ને. તો કપડા તાર હકેલવા પડે. બધુંય કરવું પડે. જો ઘરે નાના છોકરાય છે, બધું એડજસ્ટ ન થાય અમારાથી, બરાબર? અમે કઈ કામ વાળી નથી જ, નકરું કામ કર્યા જ કરવી, ઢહડા કરવા. ઢહડા કરવા નથી અહીંયા આવી જાય. એટલે થોડું ઘણું કામ હાથ બટાવતો રહેવાનું. આપણું કામ તો આપણે થાય ને. એ કપડા જોજે ને હાબુ લઈને બેહવાનું તારે. એનું કામ તો થાય ને. કપડા નો ધોવે કઈ ને, કપડા નકર મશીન ધોવે છે મારું, હું નથી ધોતી. બરાબર સમજાઈ ગયું? ठीक है समझिए. समझने वाले को कॉफी. ये के कॉफी नहीं ખબર છે? હમણાં માવો છે ને, હમણાં માવો હમણાં અહીંયા ઓકાઈ દી. કેમ તોફાન કરો છો બે? તમે શું કરો છો બે? શું કરો છો? એન મમ્મી તો ના પાડે છે. એન મમ્મી જ લેવા આવ્યા એને. હવે ઓકે ઓકે રેમ. તમે શું બનાવ્યું બે? શું છે ખાવાનું? પણ કઈક નામ તો હશે ને એનું. શું બનાવ્યું? કઈક નામ તો હોય ને ખાવાનું. શાક બનાવ્યું. રીંગણાનું રીંગણાનું બનાવ્યું. હા તે દાળ ભાત બનાવ્યા. અરે વાહ, બનાવો હો. હા હા ખાશું. મારે જીસીબી નથી ખાવી. 4 વ્હીલ થોડી ખાવાની હોય ક્યાંય. 4 વ્હીલ ખવાય ક્યાંય. હે હે. વાતુડી પણ ઈ તમને ભગાવા આવી મારા હાટુ. જો લેવા આવી. પેલા મને ખીજાઈ ગઈ હતી ને. પાર્ટી બદલ દે ને, માં શું એની આખો દી મારી હારે જ રહેવાનું હોય. મારથી બી ગયો. હું આવું ને? હાલ કે હાલ ને. હા હાલ ને. જો લાઈટ એ બંધ કરી દીધી. ઓરો પકડાય એમ નથી, તું અહીંયા હાથ રાખ દે ઈ કે. કે બંધ કરી દો. ના બે ચાલી. જો જો ગટો આવ્યો. જો ખાઈ લે કેવું આવ્યો છે તો ખાઈ લે, પછી દીવાર એમ ન કરતો કીધી મુમાન. હાલ ખાઈ લે, હાલ ખાઈ લે, હાલ. જો મને હેરાન કરતા હતા ને એટલે એને ખાવા ન દે.
એ એની ડીશમાં નહીં ખાતા. ગતું ને અલગ ડીશ છે. આ સાઈડ ડીશમાં તો ખાલી ખાઈ દે. તો જમવા બેસી ગયા છીએ. રીંગણા બટેટાનું શાક કર્યું છે ને ગટ્ટુ એ આ ભાખરી એને હાથે લઈ લીધી કે પેલા મને દે. તમારા ભાખરીમાં જ ભાગ પાડ્યો છે ને. ઓ મસ્ત રચ્ચા વાળું શાક છે, રચ્ચા વાળું. રોટલા, પાપડ, રોટલો, આ ગટુની થાળી છે. રસાવાળું બનાવ્યું છે કેમ કે ચોળીને ખાવું ને. પડારે હે. એટલે હું કરું મારે આનું? પણ આમાં બ્લર હતા આગળ હરખું તો મને કરવું ને. સ્ટાર્ટ હાલ હવે. બધું વ્યર્થ ગયું મારે. હા સ્ટાર્ટ હાલ હવે. હું નકરા જોડા જોયા કરો છો? નવા લેવા જાવ. નવા નથી. હું કામે લેવાના? અરે આમ મજા આવે, ફીલ આવે આમ તો. क्या बात है सर, क्या बात है सर. ફીલ નથી કરવું. હાથમાં તમે લાગો બૂટમાં થોડા. બે દી ઘરે રહ્યો ત્યારે પહેરો, પછી આથો કરીને મૂકી દો છો. પછી સાઈડ ઉપરના બૂટ હોય ને તાર પહેરવા કે લેતી આવું કરે. હું કામ પહેરું? મારા પાસે ઘણા બધા પડ્યા છે. કઈ નકરા લે નો કરવાના હોય. આ બધાય પહેરા કઈ રોજ નવા નવા નથી પહેરતા, એક જ હોય એની પાસે. અરે આના ગ્રુપમાં બધા લાગુ છે, પૈસા આપણે બે જ છીએ આમ. પણ આપણે એવો ખોટો દેખાવ નથી કરો. આપણે જેવા છીએ ને એવા દેખાવ, બરાબર? प्यारी समझ गई. કેવા ગ્રુપમાં હોય ને એવું બની જવાનું. બધા દેખાવો કરે. જો હિંમતભાઈ દેખાવો કરશે, શાબાશ. શક્તિભાઈ દેખાવો કરે. શક્તિભાઈ નો કીધું હમણાં ઓલી ને મારી પોથા પાડી દીધા. પછી આવે बुरा लगा. આ બે આવીને મને હમણાં સલાહ નતા આપતા. આગો રહે છે ભાઈ, ત્યાં આગો રહે છે. પોતે જ બાયના પૂછડામ કરીને બેઠા. જેવો દેખાવો કરે એવો દેખાવો. આપણે પૈસાનો દેખાવો કરવાનો. પૈસાની કમી નથી. આપણે કાલ નવા બે જોડી લાવવાનું. હા આપણે ખાલી લેવાનું થાય કાંઈ વાંધો નહીં. હા તો પડી દે. અને આમ જો હા જો સવારે ચીકના થઈને આટા મારતા થાય એમ કે હરી હવે તો એક આમ જામ લાઈન લગાડ દો. લાઈન એટલે ખભે હાથ નાખીને બેઠા. हमारे यहाँ ऐसा ही होता है. શેની લાઈન લગાડવાની હતી એને? ખારી સિંગ વાળા. ખારી સિંગ વાળા. હારી સિંગની લારી કરવી હતી. અત્યારે તો એમ જ છે ને. નો લાગે. થોડા એટલે જ પહેર્યા છે. પડખામાં હોય ને પડખામાં. કાયદેસર લાઈન જ લાગે. હા તો भाई टेंशन नहीं लेने का. फुल कॉन्फिडेंस में. વાટ નહીં કરતા તો એ લાઈન લાગશે. વાટ નહીં કરતા. તમે એન ઘરવાળી છો? नहीं. એમને એને વટ કર્યો એટલે કહું છું. હું કહું એકવાર લઈ આવો પછી આમ સામે થઈને પછી મજા આવે. હાજી એકવાર લઈ આવો. કાંડી મરી દીધી. એમને પણ એને પણ હું બે જણાને વચ્ચે બોલવા જરૂર. જ્યાં હોય ને આ જાય. તો તમે કીધું ને કે લાઈન લાગે. વટની વાત કરતા હોય તો લાઈન લાગે. વાત કરીએ તમે છે. વાત કરો ભાઈ પાવલાના. આ શ્વાસ મેં નથી વાત કરી. વિવેકભાઈ ની વાત છે. તમે હું કામ સડાવો છો બેન? ડખા તે હું કે ગાંડા છે, સડી જાય છે. બધી ખબર પડે. હા તો બસ બધાને બધી ખબર પડે તો હું કેમ મારી વાતમાં આવો. બીજાને કોણ છે ત્રીજો? કોણ બજાવે છે? બધાઓ જ છો, બરાબર? તમારું નામ બરાબર જ છે કડવી ડોશી એમ. લ્યો. એ તમે કાંડીઓ મારો માં બધે જા હોય ને હું છે ને ઈ અમને કોઈ દી કાંઈ નથી કહેતા. અને આ નકરું ટક ટક ટક. આમ કરીને બેઠો એટલે એનો મતલબ એમ નહીં ગવે એવું બોલવું એમ. એટલે એમ નથી બોલવાનું. જોઈએ ને સમજને વાલે કો ઈશારા કોફી. હવે તમારા ઈશારો કોફી કેતી પણ સાચું તો ગમે ઈ આ જ છે. એ તો છે જ છે ને. તમે એમ કહો પણ સાચું તો આ જ છે ભાઈ. આપણે એક છે અફલાતુન છે આપણે ઘટે એમ નથી. ખોટું ખોટું બીજું જ. ખોટું જ રહે, બાર જ રહે, ઘરમાં એન્ટ્રી ન થાય. હા એક ખોટું લાવવાનું થતું તો આપણે હાસુ હોનું ઘરે પડ્યું તો હોનું જ ઘરમાં રહે, બાકી આવે એકવાર ખબર પડી જાય એની. પણ અત્યારે હે ને હોનું હે ને અત્યારે બહાર ન કઢાય. અત્યારે પિત્તળનો જમાનો છે. આ તો અમને સારું મળી ગયું બાકી કોઈને ખબર હું હરી હું કે ફરીથી ડાયલોગ મારતો. તો અમને સારું મળી ગયું બાકી કોઈને મળે નહીં હો. હા. અમારી ઇજ્જત ઉતારો. મળે નહીં હારી. હાલી હું હાલે આપણે હાલે ઘરવાળા કામ હાજી છે ને 4-wheeler નો આવત. હારી 2-wheeler નો આવત. સાચી વાત છે, સાચી. सही पकड़े हैं. કરાવત ને તો આ ખબર કેને પડે. બૂટ એનો હોત. હાલીને આ ઘરે થપ્પા કર્યા ને બૂટના ને કપડાના ઈ ઈ નો નો હોય. હોત. સાચી વાત છે ને, સાચી સાચી વાત. વાત. क्या कहना क्या चाह रहे हैं भाई आप. ઘરમાં જે બધી વસ્તુ છે ને ઈ નો હોત તમારી પાસે. સાચી વાત છે. હાચી વાત છે, હાચી વાત એટલે છે. હાચી જ વાત હોત. હું ક્યાં મોઢું તું કે એ બધું સાચું બસ. ઈ હું કે એટલે તમારે જે સ્કીમ કરવા અમે તમને એમ કહી દે તમે કયો હાચું એટલે એવું અમને કઈ બધી ખોટી વાત ખબર પડે. નથી. હા પણ સાચું જ. ક્રિશા કે એ બધું સાચું જ છે. હાચું જ છે. એને હું હા. લગન પહેલા હું કરતા ઈ પૂછો એને.
કેટલા કમાતા મારે અને સાયકલ નો અત્યારે વેચ નો કેટલા હતો, મારે આ નો મળી હોત ને મને તો અત્યારે હું ફોર માં ફરું છું. એનો પ્રતાપ આ જ છે. હા. રાજગાડીમાં તે કાનફળીમાં નાખી દીધી. તો ઈ ગાડીને લીધી કઈ એના પણ પ્રતાપે એને નો નથી થઈ ખબર હોય કઈ દીકા, ઈ આપણે બેને જોવાનું હોય. હાલી બધા આખા ગામને નીકળાશે. ધંધો. જગ જાહેર ન કરવાની, અમને તો ખબર જ છે. નહીં. પાણી નાખતી નહીં. છે ને તમે કઈ હોશિયારી કરતા ને અમારા ઘરની ખબર ન હોય ને નકરું આવે છે બોલવા अरे क्या क्या करूं मैं इसका क्या करूं કેમ ખબર ન હોય? 5 વર્ષથી હારે રહો, 5 વર્ષથી હારે રહો, મન નો ખબર હોય તારી હારે. તો તને ખબર છે ટાઢું પાણી આ ઉપર નાખશે, તને ખબર છે? જો નાખી દે. તને ખબર છે ટાઢું પાણી નાખશે તારી ઉપર? શું ખબર છે તને? તો બચારો પીટી કરી ગયો. હા આમ ન હોય. એમ નહીં, ઈ 5 વર્ષ અમારા હારે છે એને ખબર જ છે અમે કેવી રીતે હું પ્રોગ્રેસ કરીને કેમ આગળ આવ્યા તો ઈ અમારી ને અમારી ઓલી કાપે છે કાપે કેમ? એ મેં એમ કીધું હિંમતભાઈ તારા પ્રતાપે કાઈ નથી થયું, મેં એમ કીધું. દાંત કાઢો તો બધી ખબર પડે હે જો ભાઈ હાલી નીકળાશે સ્ટ્રગલ કરીને વ્યક્તિ આગળ આવ્યા હા. લઈને ઝીરો હતું અમે બે રહેતા હતા ને ત્યારે અમારી પાસે ગાદલું જ હતું ગાદલું કાઈ નહોતું. હા સોરી ગાદલું નહોતું નીચે હુતા તમે ગોદરું પાથરી કેમ કરીને અમે ભેગું કર્યું ને અમને ખબર હોય તમને ન ખબર હોય હા ની માં તમે કાઢી નાખો કરો લ્યો. તો ખબર પડે તમને હું તો- કઈ આજકાલ નો તાર વાત પાસે છે, મજાક કરતો નહીં. તમને તો બધું રેડીમેડ તમને ન ખબર પડે ભાઈ તમને તૈયાર છે ને બંગલો મળી ગયો ને એટલે ન ખબર પડે લ્યો. કરો બધું ભેગું લે તો ખબર શરૂઆત કરે પડે. આ વાળવાની. જેને વહેલો આવે ને એને ખબર હોય તમને ખબર પડે. કાંઈ રોડે વાળવાનું ચાલુ કરે, ખબર એવું પડે નથી. કેમ વળાય. તમને તૈયાર સાઈઝ ચાટવા મળી ગયા ને એટલે તમને સારું લાગે હો. અમે ઝીરો થી બધું ઊભું કર્યું ભાઈ એમને અમને કોઈના તને પ્રતાપ તો નથી, અમે તારા અમારા ઘરેથી મહેનતથી બે ત્રણ ડોલ આપી દીધી ને તારે વાંધો નથી. અમને ડોલ નથી આપી. અમને ડોલ આપી પણ પાણી નહીં ભરી. જો ના હોય એમ રાખા પાણી એ. ગરમ તો મેં હાથે તમે કીધું. અમારી વાતની મજાક ન ઉડાડતા. કોણ મજાક ઉડાડે છે? મારે રસ્તો ખબર શું છે તમને મારી? બધી ખબર છે. તો હું કામ દાંત કાઢો છો? લે બધી દાંત વાત મજાકમાં લઈ લીધી કે હા તું કે ઈ જ હાસુ એમ તો હું કેવું? હાલો ભાઈ ક્રિશા કે ખોટું. કયા ટોનમાં કેતા બધી ખબર. લ્યો. એકાદી આપણે એને ટોન માર્યો તો ને ઈ ટોનમાં એને કીધું. પોતાને બધું બન્નું મળી ગયું છે. એમ ન ડોલ મળી ગઈ ને એમ તો કીધું ડોલ અમે મળી ગઈ. રેડીમેડ જ હું પણ ધોવા હાટું. કોઈ ઉપાધિ ન કોઈ આ સમજે પાણી હજી ઠંડી બોટલ ના ના હું કોગળો કર લઉં ભાભી. મારે કોગળો કરવાનો તો થોડુંક તો રાખ્યું હોત. તું ટાઢું લઈએ ને મારો ભાઈ 20 વાળી લઈ. ટાઢું